સર્વ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. પોષવદની ષટતિલા એકાદશી. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જગતના નાથ શ્રી કૃષ્ણ, હે આદિદેવ, હે જગતપતિ, તમે બધું જ ઠીક કહ્યું, તો હજી પણ મારી ઉપર કૃપા કરીને તમે એકાદશીના વ્રતો કહો. પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? એ કરવાથી શું ફળ મળે છે તે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, આ એકાદશીને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. એ સર્વ પાપોનો નાશ કરવાવાળી છે. હવે તમે ષટતિલા એકાદશીની પાપહારીની કથા સાંભળો. આ કથા મુનિશ્રેષ્ઠ પુલત્સ ઋષિએ દાલભ્ય ઋષિને કહી હતી. દાલભ્ય ઋષિએ પુલત્સ ઋષિને પૂછ્યું, હે બ્રાહ્મણ, મૃત્યુલોકમાં જન્મ પામ્યા પછી લોકો પરસ્ત્રીગમન, ગૌહત્યા, બ્રહ્મહત્યા, વિશ્વાસઘાત, પાપાચાર વગેરે અનેક પ્રકારના મહાપાપો કરે છે. તેમજ ચોરી, લૂંટ, મદપાન, જુગાર વગેરે અનેક પ્રકારના પાપ કર્મો કરે છે. છતાંય એમને નરકમાં ન જવું પડે એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને કહો. પુલત્સ ઋષિએ કહ્યું, હે ઋષિ, તમે બહુ જ ઉત્તમ સવાલ પૂછ્યો છે. અત્યાર સુધીમાં બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ આ કથા કોઈને કહી નથી. પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ષટતિલા એકાદશી કહેવાય છે. એનું વિધિપૂર્વક વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે. હવે તમે એની વિધિ સાંભળો. એ દિવસે મનુષ્ય નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, તેમજ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર વગેરેનો ત્યાગ કરવો. પાણીથી પગ ધોઈને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરતા કરતા ગાયનું છાન એકત્રિત કરવું. ત્યાર પછી એ છાનમાં તલ અને કપાસિયા ભેળવીને 108 નાના ગોળા બનાવવા. ત્યાર પછી કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે વ્રત કરવા માટેનો નિયમ લેવો. સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. અજાણતામાં પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માગવી. એ રાત્રે જાગરણ કરવું. પ્રથમ હોમ કરવો. જાગરણ દરમિયાન ભગવાન વિષ્ણુનું પૂજન કરી પછી કૃષર એટલે કે તલ ચોખાની ખીચડી બનાવીને નૈવેદ્ય ધરાવો. ત્યાર પછી શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરવાવાળા ભગવાન શ્રીહરિનું ભૂરું કોડું, નાળિયેર અથવા સોપારીથી પૂજન કરીને અર્ધ્ય આપવું. અર્ધ્ય આપતી વખતે આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરવી, હે કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીનોના આપ આશ્રયદાતા છો. હે પુરુષોત્તમ, અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે. આપ અમારા પર પ્રસન્ન થાવ. હે કમલનયન, આપને નમસ્કાર હો. હે વિશ્વભાવન, આપને નમસ્કાર હો. હે સુબ્રહ્મણ્ય, આપને નમસ્કાર હો. હે જગતપતિ, હું આપને અર્ધ્ય અર્પણ કરું છું. લક્ષ્મીજી સહિત આપ અમારા આ અર્ધ્યનો સ્વીકાર કરો. આ પ્રમાણે અર્ધ્ય પ્રદાન કર્યા પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું. બ્રાહ્મણને પાણીથી ભરેલો ઘડો આપવો, સાથે છત્રી, પગરખા અને વસ્ત્રનું દાન કરવું. દાન આપતી વખતે કહેવું કે હે ભગવાન, મેં આપેલા આ દાનથી આપ પ્રસન્ન થાવ. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું, સાથે કાળા તલથી ભરેલું પાત્ર પણ દાનમાં આપવું. તલના પાણીથી સ્નાન કરવું. તલનું તેલ શરીરે ચોડવું. તલથી હોમ કરવો. તલ નાખેલું પાણી પીવું તથા તલનું દાન કરવું અને તલ ખાવા. આ રીતે 6 કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશીને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. એ સર્વ પાપોનો નાશ કરવા વાળી છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, આ ષટતિલા એકાદશીના સંબંધમાં જે વૃત્તાંત છે તે તમને હું કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. પહેલાના સમયમાં મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણની પત્ની રહેતી હતી. બ્રાહ્મણની જુદા જુદા પર્વો પ્રમાણે ઉપવાસ કરતી. વળી એ દરેક દેવોની પૂજા પણ ખરા ભક્તિભાવથી કરતી. કોઈ ઋષિ મુનિ ગામમાં આવ્યા હોય તો એમની પણ પૂજા કરતી. એ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. એકવાર તો એને આખો મહિનો ઉપવાસ કર્યો હતો. આમ વ્રતો અને ઉપવાસ દ્વારા બ્રાહ્મણીએ ઘણું પુણ્ય મેળવ્યું હતું, પણ એને કદી કોઈને દાન દક્ષિણા આપી ન હતી, તેમજ ભિખારીઓને ભિક્ષા પણ આપી ન હતી. વળી એને કદી કોઈ બ્રાહ્મણને જમાડ્યા ન હતા, તથા એને કોઈને કદી અન્નદાન પણ આપ્યું ન હતું. આથી ભગવાને ભિક્ષુકનું રૂપ ધારણ કરી હાથમાં ભિક્ષાપાત્ર લઈ એ બ્રાહ્મણીના ઘર આગળ ઊભા રહ્યા. બ્રાહ્મણની બહાર આવી અને બોલી, હે બ્રાહ્મણ, તમે અહીં શા માટે આવ્યા છો? ત્યારે ભિક્ષુકનું રૂપ ધારણ કરી આવેલા ભગવાન બોલ્યા, હે દેવી, મને ભિક્ષા આપો. આથી બ્રાહ્મણીને
ક્રોધ ચડ્યો અને ભિક્ષાપાત્રમાં માટીનો એક પિંડ નાખ્યો. ત્યાર પછી ભગવાન પાછા ચાલ્યા ગયા. થોડાક વર્ષો પછી એ બ્રાહ્મણની મૃત્યુ પામી અને પોતે કરેલા વ્રતો અને ઉપવાસોના પ્રભાવથી સ્વર્ગમાં આવી. એના પુણ્યના પ્રભાવથી એને સ્વર્ગમાં સારું ઘર મળ્યું, પરંતુ એ ઘરમાં અનાજ ન હતું. આથી એ ભગવાન પાસે ગઈ અને પૂછ્યું, હે ભગવાન, મેં ઘણા વ્રતો કર્યા છે, ઘણી દેવ પૂજા કરી છે, ઘણા ઉપવાસ કર્યા છે, છતાંય મારું ઘર ખાલી કેમ? ભગવાને કહ્યું, તારા એ બધા પુણ્યના પ્રભાવથી જ તને સ્વર્ગમાં ઘર મળ્યું છે, પરંતુ તું એ કદી કોઈને દાન, દક્ષિણા, ભોજન કે અન્ન દાન કર્યું નથી, તેથી જ તારું ઘર ખાલી છે. ભગવાનનું કહેવું સાંભળીને બ્રાહ્મણીને સાચી હકીકતનું ભાન થયું. એ પસ્તાવો કરવા લાગી. આથી એને ભગવાનને પૂછ્યું, હે ભગવાન, આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો. ભગવાને કહ્યું, તું પાછી તારા ઘરે જા. ત્યાં ઐશ્વર્યયુક્ત ઉત્કૃષ્ટવાળી દેવતાઓની પત્ની તારા દર્શન કરવા માટે આવશે. આ દેવાંગનાઓ તને ષટતિલા એકાદશીની કથા ન કહે ત્યાં સુધી તું બહારનું ખોલતી નહીં. ભગવાનના આવા વચન સાંભળીને બ્રાહ્મણીએ પોતે પોતાના ઘરે ગઈ અને બહારનું બંધ કરીને અંદર બેઠી. થોડી વારે દેવાંગના ત્યાં આવી અને કહેવા લાગી, અમે તમારું દર્શન કરવા આવ્યા છે, આપ બહારનું ઉગાડો. આ સાંભળી પેલી બ્રાહ્મણીએ કહ્યું, જો તમે મને જોવા આવ્યા હોય તો પહેલાં મને ષટતિલા એકાદશીની કથા કહો, પછી હું બહારનું ઉગાડીશ. થોડી વાર સુધી તો દેવ પત્નીઓમાંથી કોઈએ એને ષટતિલા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહ્યું નહીં, પરંતુ છેવટે એક દેવપત્નીને કે જેને બ્રાહ્મણીને જોવાની ઘણી જ ઈચ્છા હતી, તે બોલી, મને તમને જોવાની ઘણી તીવ્ર ઈચ્છા છે, હું તમને ષટતિલા એકાદશીની કથા કહું છું, તમે સાંભળો. અને ત્યાર પછી એ દેવપત્નીએ મહાત્મા સહિત કથા કહી. આમ એ એકાદશી કથા સાંભળ્યા પછી પેલી બ્રાહ્મણીએ બારણા ઉગાડ્યા અને દેવાંગનાએ એના દર્શન કર્યા. એ બ્રાહ્મણીનું રૂપ અપ્સરાઓ કરતાં પણ ચડિયાતું હતું. એકાદશીની કથા સાંભળવાથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન, ધાન્ય, વસ્ત્રો, સોનું, રૂપું વગેરે બધું જ પ્રાપ્ત થયું. પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને તલ અને વસ્ત્રો વગેરેનું દાન આપવાથી જન્મે જન્મનું આરોગ્ય મળે છે. ષટતિલા એકાદશીનો ઉપવાસ કરવાથી દરિદ્રતા, દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી. હે યુધિષ્ઠિર, કોઈ સુપાત્રને વિધિ પ્રમાણે જે દાન દેવાય એ સર્વ પાપોનો નાશ કરનાર છે. તેમજ એ દાન કરનારને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને શરીરમાં કોઈ શ્રમ પડતો નથી. હ્રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હ્રીમ વિષ્ણવે નમઃ.